નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નગરપાલિકા વિસ્તારમાં રોડ પરની દુકાનો આગળના અડચણરૂપ દબાણો મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। બોડેલી નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગોની આસપાસની દુકાનોની આગળના ભાગમાં રાહદારીઓને ચાલવા માટે બનાવેલ ફૂટપાથ દુકાનદારો દ્વારા તેમની દુકાનનો માલ સામાન ગોઠવી તેમજ મોટરસાયકલો પાર્ક કરી કરાતા અડચણરૂપ દબાણોથી વધી રહેલી રાહદારીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને આજે બોડેલી ઇન્ચાર્જ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ અને બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડા દ્વારા સંયુક્ત રીતે અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને દુકાનદારો દ્વારા ફૂટપાથ પર ગોઠવેલ તેમનો માલ સામાન નગરપાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાયો હતો। ઇન્ચાર્જ મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હાથ ધરાયેલા અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશથી બોડેલીનું બજાર ખૂબ સુંદર લાગવા માંડ્યું છે। અડચણરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ બાબતે ઇન્ચાર્જ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલે આ ઝુંબેશ કોઈ વેપારીઓને નુકસાન થાય તે માટે નહીં પણ માત્ર ને માત્ર નગરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને રાહદારીઓને મુશ્કેલી ન પડે તે મુખ્ય કારણથી કરવામાં આવ્યું છે। हमारे ताप में केवी रीते बेसवानु नाना नाना छोकरा कई जवान हमारे छोकरा लेने ये छोकरा डायरी से पर जाय मारो दवाखाने बीजे दाड़े दाड़ी सकता है आ तो मु जोड़ी ले બધું ફેંકી દીધું મારું અરે કોણ બાંધે આલે મારો છોકરો દવાખાને ગયો તો તને આવતો મારો ટ્રેક્ટર में નાખી દો એમ કહે છે પાછો આ અમારું 100 રૂપિયા 50 રૂપિયાનો દંડ નહીં થયું એટલી વાર આ લોકો બધું પેકડી જતા રહે અમારે કેટલી કે નાના છોકરા કઈ જાય છોકરાને બનાવવાનું કઈ જાય અમે જેટલા બેહીએ તો આ ધંધો કોણ કરે પછી મારા છોકરા ડાયાલિસિસ ગયા છે હજુ બી પાટણમાં છે આજે બી તમે નહીં હોય તો ફોન લગાડીને પૂછજો નગેશ એમને હોય કઈ પૂછો તમે મારો છોકરો ડાયાલિસિસ પર છે આવડે બી અમે બીજે દાડે અમે જેતન કરીને પૂરું કરીએ અને આ લોકો બધું પ્રોપર્ટી ગયા અમારું કોઈને કેવા જવાનું સાહેબ અમારી એ જ માંગ છે કે અમારું પેટ ભરે તારું દે અમારે અહીં બેવા દો તમે માર્કેટ હાલો તો અમે ઉઠીને જતા રહીશું માર્કેટ હાલો તો અમે ઉઠીને જતા રહીશું તારું દે અમે અહીં જ બેસવાના છે શીરો પણ કરીશું અમે તાપમાં તમે બેવો સાહેબ તાપમાં આ છોકરો દવાખાને ગયો જેમ તેમ કરીને શીરો કરીને ગયો તમે બધું પોકેટ નાખો આવડે કોણ શીરો કરી આલે મને એ બધું માલ બધું સુકાઈ ગયું મારું ધના આલુ મરચા એ ફેંકી દેવાનું મારો સાહેબ કમલાબેન નામદેવભાઈ અમને તોડફોડ કરી ગયા અમને કહેવાનું કે તમારે પાછળથી બેસવાનું છે બરાબર પાછળ દુકાનો વાળા અમને બેવા દેતા નથી હવે 5 ફૂટના અંદર અમારે 40-50 દાગીના માલ મેળવાનો પેલી બાજુ મેળવાનો પેલી બાજુ મેળવાનો આમને બતાવ્યું મેં કીધું તમે આવે ખરો માલ અને એવું કહે કે તંબુ વાંધો નહીં હવે કેવી બેસવાનું અમારે 40 વર્ષ થઈ ગયા જો અમારી માંગ પૂરી ન થઈ તો 15 દિવસથી 1 મહિના સુધી શાકભાજી ગામમાં ટોપલું બી પહેવા નહીં દઉં આટલી ગરમી તાપના અંદર તમે રહી જાઓ તો ઉભા રહ્યો ખબર પડે તમને એટલે સાહેબ આવ્યા બધા અને અમને હટાઈ ગયા વોર્નિંગ આવી કે ચાલો ભાઈ હટાઈ લો એ વાત અલગ હતી બરાબર છે અને બેહવાનું નહીં કે બંધ રાખવાની દુકાનો એક બી ટોપલો ગામમાં નહીં બેહવા દેવાનું હડતાલ પર સંતોષભાઈ બધે બાજુ આ બોડીની માર્કેટ નથી બધે બાજુ માર્કેટ છે આ બોડીની માર્કેટ નથી નગરપાલિકા હવે તમે જો જેટલું ભાવ તમે જાઓ માર્કેટ આટલું કામ માર્કેટ છે આ બોડીને કમ માર્કેટ નહીં એમ અને આ લોકો એને હેરાન કરે છે અમારે આવું તો આ સાહેબ લોકોને એટલું 2 કલાક ખાલી તમે તાપી દેવો પછી તમને ખબર પડશે કશું કર્યું નહીં ડાયરેક્ટ આવી ભરી લઈ ગયા લોકો કશું જાણ નહીં કર્યું લોકો દાદાગીરી કરી છે બીજું કઈ નહીં અમારે બીજું કઈ નહીં અમારે અહીં ના બેવા દેવો તો માર્કેટ બનાવો અમે માર્કેટ જોઈએ જે માર્કેટ ના થાય અહીં બેસો 40-45 વર્ષ થઈ ગયા મોટા ભાઈ અમારા બાપ તો મરી ગયા એ તો એને તો ખબર જ નહીં પાછો અમે આ વચ્ચે જાય સ્પેશિયલ થઈ ગયા રવિન્દ્રભાઈ શિવરામભાઈ બોડેલીના પ્રેસ મીડિયા દ્વારા નગરપાલિકા વિસ્તારના આજ રોજ થોડુંક ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણો માટે એક ડ્રાઈવ કરવામાં આવેલી છે જે દુકાનદારો પોતાની સરસામાન દુકાન સિવાય જે ફૂટપાથ પર મૂકે છે એને દૂર કરવામાં આવેલા છે। આ ડ્રાઈવ હજુ પણ 2 થી 3 દિવસ સુધી અમે ચલાવવાના છે અને મારા જે દુકાનદારો છે એને મારી એક અપીલ છે કે પોતાનો સરસામાન ફૂટપાથ પર ન મૂકતા પોતાની દુકાનમાં રાખે જેનાથી
એમનો પોતાનો ધંધો પણ સારો ચાલશે, લોકોને અવર જવર માટે જે તકલીફ પડે છે, જે મુશ્કેલી પડે છે એ પણ ન પડે. અને બીજું, આજરોજ શાક માર્કેટની અંદર પણ અમે થોડાક દબાણો માટે શાક માર્કેટના વેપારીઓને પણ અમે સૂચનાઓ આપવામાં આવેલી છે. પણ એ લોકોને પણ મારી અપીલ છે કે જ્યાં સુધી એ લોકો માટે જગ્યા નહીં કરવામાં આવે, મારી ઈચ્છા છે કે એ લોકો માટે થોડુંક કોઈક એવી જગ્યા અમે પસંદ કરીશું કે જ્યાં એમનું પોતાનું એક શાક માર્કેટ ઊભું અમે કરી શકીએ, જેનાથી એ લોકોને પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો સારી રીતે કરી શકે.